કે મારા કાકાની યાદ આવતી હોય ને તારે કેવું ભજન ગવાય કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ ખરેખરમાં મારા કાકા નાનપણમાં ભજન શીખડાવ્યું ને જબર મેળ આવી ગયો મારો. કોક દાડો એની યાદ આવે ને તો ભજન ગાવું પડે. લુગડો લેવા લાવવા નવરાત્રી આવે. નવરાત્રી તો શું આવ્યો પણ પૈસા જઈ લાવું લુગડા લાવવા તો પૈસા તો ગમે એ લઈને આલો. હા હું એકલો નવરો પડ્યો મારા કાકાની યાદ કરી કરીને ભજન ગૌરવ વ્યાજમાં લઈને આલો ને સર. વિયાદમાં ચઈ લાવવા કેટલું વ્યાજ ચડ્યું આપણે? વિયાદ તો ઘણું ચડ્યું હે ઉતરેવામાં જ નહીં ગતું. તો તમે વેચો ફરી તાર. રમીન શું વેસોપા તું શું કરી? હું તો ગમે ભાગ રાખી. ઓહો મારા ભાગ રાખવાની જ વાતો કરે હવે કઈ કરી કરશો તમે? મને લુગડા લઈ આલો બીજું કઈ નહીં. સારું તને લુગડો તો હમણાં બજારમાં જઈને લેવડાવું. એક તને રેડિયો લેતા હતા ક્યાં હેલ્પ પડ્યો? ઈ ચા ઘડારામ પડ્યો હે હટ લઈને આવજે પાછો. એ બગાડીશ લે એક તો બગડલ તો છે ને. તો બગડો તો છે જ તાર. આ તો લાઈટ ના આવે ને એ ભાવ ઉપડે ને નહીં ઉપડતો. આમાં તો મને માર્કા આવે બે ભજન હંભળતા પાછા. હું નાનો હતો ને તાર માર્કા આવવામાં મને ભજન હંભળાવતા. હવે તને મારે હંભળાવવા પડશે આમાં. તો બગાડો તાર. ઘરે વાગે તો હંભળાવું. એટલે આમાં કુર કક બોલે હે. કાકા હું તો પછી જાઉં અહીં. ચેટણે વાળી આ તો આ શેરું ખુલ્લું છે હું તો પછી જો લાગે. મેં દવા લાખવી પડશે લાગે. દવા છે નહીં ને આપણે તો જઈ લાગે. હે લે શું કહેતો તો હું તને આપણે રેડિયો તું હમો કરાવવા દઈશ બજારમાં. સારું જઈ આવું કાલ જાઉં. પણ અત્યારે મારે હંભળવાની ઈચ્છા થઈ ગઈ તો અત્યારે ઉપડે તો સારું છે. મારે કાનું ઓલું ભજન મને જોવાનું યાદ આવી ગયું તું લે. ક્યાં હાલ અમે કરાવવા દઉં? બજારમાં ચી જગ્યાએ હમું કરાવીશ તું ઓલો રિપેરિંગ વાળો હે ને ગફુરો એની સારું હું તો જઈ આવું. હા ચેનલ નહીં પકડતી એમાં વાત. મકા છે કે હે નહીં? મકા છે. આ બાજુ છે લે મકા નહીં પકડતી લે. તું ઉભો થાજે પકડી લે સારું કહેવાય. આ તો મેં મોટો કોઈ કોઈ અહીંયા તું જક પડતો કહીશ તો ભાજીશ કરો. એ મારા કપડા મેચિંગ દરડા મેચિંગ ડોસી યાર મનડા મેચિંગ કરવા છે મારે. મીઠુડી હારે મન મળે. તમે જબર ગીત ગાતા ગાતા આવડા. અલા ઓય અલા કાકા કેમ છે? આ શું લઈને આયા? અલા તમે રેડિયો લઈને બેઠા છો એમ ને? અલા ભાઈ મારે મારા કાકાની યાદ આવી ગઈ કે રેડિયો લઈને આમ થોડોક મન શાંત કર્યું. અલા મારે ડોસી ને બેન ગરબા રમવા છે હા પણ આ છેડા ચાકમ ધોઈને થાય ઈ કઈ ખબર પડતી નહીં મને તો. ભલા આદમી મુદા રેડિયો બજારમાં હમો કરાવવાનો મેકવાનો તો એવું છે એમ? મને જ નહીં હમું કરતા આવડતું તમને. અલા પડું હું તો તમને શું વાત જ કરું. હા મારે છોકરા મારે જ્યાં તારનો કેવા છે હા ગામમાં જઈને બધા બહુ છોકરો બે ઘર બે રમવા જતા રે અને મોન ડોસી બે એકલા ઘરી પડે છોકરા કીધું ઘરી માય ખમું કરાવીને ગરબા રમો. આપણને તો કઈ ગરબાનો શોખ જ નહીં. આપડે શું કરે ખબર ને રાતના પડ્યા મારા કાનો જોના મને ભજન હંભળો. એટલે પણ ડોસી કે મારે ગરબા રમવા હું શું કરું કે ગરબાનો શોખ ના રખાય. મારા ઘોડીક રેડિયો લાવો અને કાયમી ભજન હંભળો તો ડોસી છૂટા સંપલ મેળા છે તો તમને સ્વર્ગમાં કઈક મળશે સારું. શું મળે કહો? અત્યારના છોકરા સ્વર્ગ મળવા જ દે એમ લાગતો નહીં. માડ ઉપર તો કઈક થઈ ગયું છે બીજું કઈ નહીં. શું આર્યો કે વાદળો પહી ગયો એમાં. વાંદડો પૈ ગયો? હા તો હવે તો વાંદડો પૈ ગયો એવું આ લાગે. એટલે ખીલુડી ને પૈ ગયો ને અંદર. ના ભલા આદમી ખીલુડી ચો પે આ તો શિકાર પણ 18 પણ તો એની જગ્યા જ નહીં જાય. મોઢું કાઢ્યો આ ખીલોડી ને પંજા આવે ને પંજો કાઢ્યો છે ઓલો તેડો તોડી આમ તોડી નાખ્યો રે. હવે આપડે આ બધું પડતું મેગો મને ઈ કહો કે મારા થેડા ચમકે મારા કાકા સાઈડ માં સો બેઠા હોય અને તમારે ઈ ડોસી સો સાઈડ માં બેઠી હોય અને આપડે એ તુલે રેડી લઈ જતા. અરે પણ ડોસી સાઈડ માં નહીં બે એમ ભલામણ ઈ ડોસી સાઈડ માં બેસે અને જો એક થેડો બાંધવાનો હતો ઈ તો તમને સમજાવ ખાલી. પણ મને થોડું ફાવે ને હું ફોન માં જોઈન કરી આલું. મારા કાકા મારા છોકરાને ફોન પડ્યો હોય ને એમાં જોઈન કરી આલું. અને આપડે હવે જોના જમાનાની વાતો કરો બીજું કશું નહીં. આપડે તો પણ જોવાનો જમાનો યાદ નહીં રહ્યો. હવે તો છોકરા ટેન્શન માં લાયા આખો દાડો ફોન ફ્રી ફાયર કેવું રમે છે. શું માર તો મગજ ખરાબ થઈ ગયો મને એમાં. છોકરા કેટલો બોલો કંટાળ્યો હવે તો આખો દાડો ફોન જોજો કરે મારા જ્યાં ચાલ. હવે ડોસી કે માર ગરબો રમવો જિંદગી શીખે શું કરશે શું કરજે ઈ તો પણ ઈ તો આપડે તો ભજન નું કોઈ હમણે ની રીતના જિંદગી કાઢી લાશી. અલ્યા ઓ પણ છોકરા તો તપના કરવા જાય પણ ડોહડીએ તપ કરવા નહીં દેતી. શું કરવાનું? અમારે તો મરી ગઈ તો કઈ વાંધો નહીં. પતિજી પતિજી તો કેટલા વર્ષ?
10 વર્ષ દિવસ કોણ એટલે મને યાદ નહીં ને મને બધું યાદ હોય પાછું. હું તો મારા કાના ભજન હવળું બસ ડોસીને તો કોઈ દાડે યાદ જ નહીં આવતી આપણને તો. આપણે દાંત પડી તો હતી ને તે કઈ યાદ જ નહીં. અમે આશીને ભૂલવાડી જીધી. તો તમે ધોકો જોડ્યો છે દાંત પાડ્યા લાગે. એમાં કેવું હતું ખબર એને કચુકાનો શોખ હતો. કજુકાનો? હા તે કચુકા ખા ખા કર્યા ને તે પડ્યા હતા બધા. આ લે ડોશી કે ઓછા ખાવા તા કે રાતે કાઢ્યું પડી થી લ્યા ખાઈ ગઈ નારી. ઈ તો લ્યા ઘણા કચુકા ખાધા એટલે હાર્ટ એટેક આવ્યું હતું ને તે મરી ગઈ. એવું હે? ઓલું લોહી પતલું થઈ ગયું તેનું. હા લોહી પતર થઈ હાર્ટ ગયું. એટેક આવી જાય ને દિલમાં. પણ મેં તો એવું સાંભળ્યું કે તમારા ડોશી ઢોલકા દેવા હતા. એ તો હતા ને તે જાડા તો એ મરી ગયા. તોય મરી ગયા. શું અરે રે હવે હું તો શું વિચારતો હતો હું તો ચાર નો વિચાર મારા ડોશી ચાર રાત્રે હું એકલો ગરબા ના રમો. ગરબાની ભજન હંભળાય. ભજન સાંભળો તો એમ તો કહું નતા. હા પણ માર તો ડોશી કે તો માએ ખમું કરાવતા હોય છોકરો બહુ દાતા ગામમાં ગરબા રમવા. હા અને એ હું આપણે આમાં ઓલે મારા છોકરાનો ફોન લઈ અને હમું કરીને આપણે બે ભજન હંભળા જ રાજે પડ્યા પડ્યા ટાઈમ પાસ કરો. રોટલા એ ખાધો ને સવારનો વહેલો તો ડોશી થળિયા સુધી ઉખાડી નાખે મન તો. શું ઉખાડે હું હંગા થાઈશ લે. શું હંગાત એ આવે દોત તમે? પાડીશ કચુકા ખાતે શીખડાઈશ પડી હું એને. તમારા ડોશી કચુકા તમે ખવડાવો પણ મારા કચુકા ને જશે એમને એમાં. તમારા શું કચુકા ને આકડે મારી અમે મોલું માયક પડ્યું હે તે આપણે બે ભજન હંભળશે આજ તો રાજે પડ્યા પડ્યા. માર ડોશી તમે ઓળખતા નથી લાગતે. ચમ માર ડોશી એવી છે હા તમે જો ચાય મુ જો પરો હા તો એ હામરે આદમી ની ભાટ કાઢી નાખે એમ. તમારે શું ડોશી લે ભાટી કાઢે? અલ્યા આ તો ટાંટિયા કાપી નાખે એવી રી. અલ્યા આદી મારી તમને પૂરી જાણકારી નહીં હોય લાગે. શું પણ મારા ડોશી ના દાંત મેં અડધા તો પાડ્યા હતા. તમે પાડ્યા હતા? હા તો તાર. તો તમે કચુકાનું કહેતા હતા આટલી એ કરા. તો કચુવાનું તો ખાલી મોહલું કરવાનું હોય. એવું હે? કોઈ ખબર ના પડવા જોઈએ ને. આ તો ખાલી હું તમને જ વાત કરી રહ્યો છું. એટલે હાથ મરી જી ડો ગોધાડ છે. ડોહા તમે એટલે તમારે ગોધાડ ડોશીને સમજાવો તો મારા સામે તો કોઈ દાડો પડે જ ના. શું પડે જ ના. આમાં માર ડોશી તો તમને ખબર એ નહીં. તો તમે તો ડોશીના ગુલામ છો એ તો મને ઠેઠથી ખબર છે. એટલે આ મોએ ઘણો તાકાતવર હતો હા. પણ મારી જે એક દાડો ઘરમાં કોઈ એવો માર્યો. એમાં વાઘું મારે શું પ્રોબ્લેમ છે હું તમને કહું. હા હું વળી લ્યા મારે કાનું મનગમતું ભજન સાંભળતો હતો. તે આણીએ વળી આ કક રેડિયા સોડ્યું કક ધોકો હોવો. તે મારો રેડિયો થોડોક અડધો ભાજી ગયો. રેડિયો ભાજી છે. હા હા અને પછી રેડિયો થોડોક આમ અડધો ભાજ્યો પણ બસમાં બે કટકા કર્યા પરા. પણ કટકટ થઈ જાય ધોકો અડે શું થાય કો. એટલે રેડિયો મારા કાનો થોડોક આમ હળી ગયો હતો કોણ. મેં વળી ભલા આદમી નો ધોકો પર મને રી સડી ગયો મારા કાનો એટલે રેડિયો ભાજ્યો પણ એટલે. ઈ તો થાડે ને રેડિયો ભાજો પર હા એટલે પણ મેં વળી દવા તમારે તણ્યો પડો એક. તાણ્યો પર હા. તો દાંત બધા પાડ્યા હતા. દવા તે પડી જાય ને ઓઠે લાલ થઈ જાય. તો વાપડીને તો બધા ઓલી મરી જ જાય ને. તમે આવું ના કરો. એના પાસે 10 દાડા પર મરી જીવ લે કારણ કે ખાવા હરખે ના પોગે ને અંદર એટલે. તો પણ તમારે સમસી થી ખવડાવવું પડે ને. પણ સમસીજી ના ખવડાવું હું. હા એમાં વોક મારા હતા. ઓએ ઓલે તો તમને મોનાળમાં મેલતી છે. તમે એટલે ભાઈ પિયર માં જતી રીતી પાછી અમે. જતી રહી. એટલે મુનક મુદા હાસવી હાસવીને ખવડાવ થોડા ઘણું. હવે ઈ વાત હારી. તમે ધોકો તો જો પણ હાથ વિને ખવડાવો. એનો તો હવે આપણે આ ઘણી બધી સોના જમાનાની વાતો થઈ ગઈ. પણ આવું ના કરે. તમે તો હાથે કરીને ડોશીને મારી પડી. એટલે તમે આવું માર ગુણ ના કરતા. ના ના ત્યાં તો ભાઈ ઘણું કરો તો મને બોલાવો હું એમ તો ઓય મારે દાંત પડાવવા ને તમારી વાત એમ તો આપડે તો ઘણા કાઈ ને મારે ડોશીને દાંત નથી પડાવવા. મન ચિયો ભેળી લઈને તો કે આ બોખી ડોશી લઈને તારા બજારમાં હમું કરાયા હતા ને હાથના ડોશીને બે ગરબા રમતો એકલા એકલા. અમે તમારે રેડિયો સાંભળે છે હમણાં હમો કરાવ્યા. હાથ પડે તમે હમું કાયા છેડો તોડી આલો કે ભોડું. મને ના ફાવે તમે જાદે અડ તો ભલા આદમી હોય છે એકદમ કંટાળો લાવ્યો તમે ડોશી. તમારો ટાઈમ વેસ્ટ કર્યો ખાલી. મારે ખોટી ડોશીની વાતો કરાવી આમથી યાદ આલે મને યાદ તો થાય કોક ને થઈને કીસ કે હરખે આમ કરીને કીધું. ના કહેતા ના ભલા આદમી. હા લો નકર આપણી ઇજ્જત જાય. ના ના ઇજ્જત ને લાવા જો આપણે ભોડું. હાર આપણે તો આ હુઈ રહ્યા હાથ પડી પડી. એ હા મોજ 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 મોરે મોરે ગોગાની ફોજ મારે